આત્મીય દર્શક મિત્રો, આપણે આજે આપણી આર્થિક મુશ્કેલીઓ કેવી રીતે દૂર કરી શકીએ, એના માટે આપણે શું કરવું જોઈએ, એના પર આપણે વાત કરીશું. આવો એ પૂર્વે સદબુદ્ધિનો મંત્ર, સદચિંતન, સદભાવ અને શ્રેષ્ઠ બુદ્ધિ વધારવાનો મંત્ર એ ગાયત્રી મંત્રનું એક સાથે ઉચ્ચારણ કરીએ, પ્રાર્થના કરીએ. આપણા સૌની બુદ્ધિ સન્માર્ગ તરફ પ્રેરિત થઈ રહી છે. આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ એવો ભાવ ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ભાઈઓ બહેનો, કહેવામાં આવ્યું છે કે માણસને જીવવા માટે 3 વસ્તુની જરૂર પડે છે. એક છે રોટી, બીજું છે કપડા અને ત્રીજું છે મકાન. આ ત્રણેયની જરૂરિયાતો મનુષ્યને પૂરી કરવા માટે કોઈને કોઈ મહેનત કરવી પડે છે, કોઈને કોઈ પુરુષાર્થ કરવો પડે છે. ચાહે કોઈ વેપાર કરે, ચાહે કોઈ નોકરી કરે, ચાહે મજૂરી કરે, પરંતુ આ ત્રણેય વસ્તુને પ્રાપ્ત કરવા માટે એને પ્રયત્ન કરવો જ પડે છે. પરંતુ જ્યારે મનુષ્ય પોતે એમ વિચારે કે મારે મારા જીવનમાં કંઈક બનવું છે, કંઈક પ્રાપ્ત કરવું છે, તો એનું લક્ષ્ય ઊંચું હોવું જોઈએ. પણ વર્તમાન સમય આપણને સૌને ખબર છે કે દરેક માનવી એ પૈસાની પાછળ દોટ મૂકી રહ્યો છે અને વધુને વધુ પૈસા કમાવા માટે, ભોગ વિલાસિતા, એશ આરામ કરવા માટે, મનોરંજન કરવા માટે એ પોતે કોઈને કોઈ રીતે કોઈને કોઈ કામ કરી, મહેનત કરી, મજદૂરી કરી, નોકરી કરી, ધંધો કરી અને એ પોતે પૈસા, ધન કમાય છે. પરંતુ તે છતાં મનુષ્યની આર્થિક સ્થિતિ માં કઈ સુધારો થતો નથી. એનું કારણ શું છે? તો એમ કહેવામાં આવે કે કેટલા દુઃખની વાત છે કે આપણે આપણું વ્યક્તિગત ખર્ચ, જરૂરિયાતો અને આવકના પ્રમાણમાં ખૂબ જ વધારી દીધો છે. જ્યારે તમે પૈસા માટે બીજાની સામે હાથ ધરો છો, ત્યારે તમે બીજાની મહેનત છીનવી લેવા ઈચ્છો છો. સાથે સાથે તમારી પ્રતિષ્ઠા, ધૈર્ય, પૌરુષ, સન્માન, પ્રસન્નતા વગેરે બીજાને વેચો છો. માગવું તે દરેક દ્રષ્ટિકોણથી બહુ જ હલકું કામ છે, હીન કામ છે. સ્વાભિમાની મનુષ્ય ભૂખ્યા રહેશે, પરંતુ કોઈની આગળ હાથ નહીં ફેલાવે. જે લોકો પૈસા ઉધાર લઈને ઉત્સવ અને અન્ય રીતે ખર્ચ કરે છે, તેઓ પોતાની જાતે જ મોટો અત્યાચાર કરે છે. પોતાના ચરિત્રનું નિર્માણ એવી રીતે કરો કે યોગ્ય જરૂરિયાત પૂરી કરવા માટે કદી ધનની ખોટ નહીં પડે અને વિલાસી જરૂરિયાતો માટે ધન ખર્ચવાની જરૂર ન જણાય. પૈસા ક્ષણિક આનંદ, આયા મજા આપે છે, પરંતુ મનુષ્યની શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક સ્થિતિને ઊંચું ઉઠાવવા માટે જરૂરિયાત પ્રમાણે ખર્ચો કરવો અને માનસિક શાંતિ મેળવવો. ખોટો ખર્ચો કરવો એ એક રોગ છે. ઓછી આવકથી ગભરાશો નહીં, પરંતુ સાવધાની અને વ્યવસ્થાપૂર્વક એનો ઉપયોગ કરો.
બજેટ બનાવીને પોતાની જરૂરિયાતોને મર્યાદિત કરીને સંયમિત અને વ્યવસ્થિત જીવન તે આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાનો ઉપાય છે. એટલા જ માટે કહેવામાં આવ્યું છે કે આવકથી વધુ ખર્ચ કરનારા લોકો તિરસ્કારને પાત્ર બને છે. અને એ માટે આપણે પોતાના પર નિયંત્રણ જરૂરી છે. અને એ નિયંત્રણ કરવા માટે આપણી પાસે વિવેક હોવો જોઈએ, વિવેક દ્રષ્ટિ હોવી જોઈએ, મનની દ્રઢતા હોવી જોઈએ અને સંકલ્પિત મનોબળ હોવું જોઈએ. આ વાત અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા પોતાની અખંડ જ્યોતિ 1950 ની અંદર પાન નંબર 38 થી 39 પર કહ્યું છે કે પૈસાદાર બનવાનું, ધનવાન બનવાનું એક જ ઉપાય છે કે જરૂરિયાતોને ઓછી કરો અને આવક કરતા ખર્ચ ઓછો કરો. પોતાના પર નિયંત્રણ રાખો, સજ્જનતા, સાદગી અને શાલીનતાનો ઉપયોગ કરો. જો આટલી વાત પર વિચારવામાં આવે ને તો ભાઈઓ બહેનો, આપણે કદાપી ધનની ખોટ ન પડે, આપણે ખોટા કામ ન કરવા પડે, આપણે રાત દિવસ મહેનત ન કરવું પડે. ઈમાનદારથી કમાયેલું ધન, નીતિથી કમાયેલું ધન માણસને જીવનમાં અક્ષય સુખ, શાંતિ અને સંતોષ આપે છે, આનંદ આપે છે. જ્યારે અનીતિથી કમાયેલું ધન ભ્રષ્ટાચારથી કમાયેલું ધન, 2 નંબરથી કમાયેલું ધન એ માણસના જીવનમાં સદૈવ અશાંતિ આપે છે. અને વધુ પડતી સંપત્તિ એને સાચવવા માટે માણસો રોકવા પડે છે, એના માટે શું કરવું પડે છે. જ્યારે સંતોષરૂપી સંપત્તિ, આનંદરૂપી સંપત્તિ, એની સુરક્ષા માટે કોઈ પણ જાતનો ખર્ચ કરવો પડતો નથી. એટલા માટે પોતાનો આત્મસુધાર એ સંસારની સૌથી મોટી સેવા છે. ભાઈઓ બહેનો, આ વાત સમગ્ર માનવ જાતિને લાગુ પડે છે, સમગ્ર માનવ જાતિના ઉત્થાન માટે છે, સમગ્ર માનવીના પારિવારિક કલ્યાણ માટે છે, આર્થિક ઉન્નતિ માટે છે, દુર્દશા, હીનતા, ગરીબીમાંથી દૂર માટેનો આ એક સરળ અને સહજ ઉપાય આ યોગ ઋષિએ બતાવ્યો છે. તો આવો આપણે પણ જીવનમાં ઉતારીએ અને આપણે પણ શાંતિ ભર્યું, આનંદ ભર્યું, સુખ ભર્યું, ઉલ્લાસ ભર્યું, ઉત્સાહ ભર્યું આપણે જીવન જીવીએ અને આપણા જીવનને સફળ બનાવીએ. તો ભાઈઓ બહેનો, ચોક્કસ આશા રાખીએ કે અમારી આ વાત, અમારો આ વિડીયો આપને ગમ્યો હશે. તો આપ લાઈક કરજો, શેર કરજો, ફોલો કરી અને સબસ્ક્રાઇબ કરી આપના કુટુંબીજનો, સ્નેહીજનો અને મિત્ર સર્કલ સુધી પહોંચાડી અને આ શ્રેષ્ઠ જીવન જીવવાની કળાને દરેક સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરજો અને અમારી આ ચેનલને પ્રેરક બળ પૂરું પાડજો, જેથી કરી અમે આવા ને આવા મોટિવેશનલ વિડીયો આપની સમક્ષ મૂકી શકીએ અને આપ આપના જીવનમાં કોઈને કોઈ રીતે પરિવર્તન લાવી અને પોતાના જીવનનું કૌટુંબિક જીવન, પારિવારિક જીવન, સામાજિક જીવન, વ્યક્તિગત જીવન ખૂબ શાંતિથી, આનંદથી, ઉલ્લાસથી જીવીએ એવા ભાવ સાથે આપ સૌને
અમારો આ વિડીયો જોવા બદલ ખૂબ આભાર, ધન્યવાદ.